તો જય સ્વામિનારાયણ બધું સરખું થઈ જશે. આ જમાન ને વિવેકી બનાવેલો, વાણીને વિવેકી, મીઠાશવાળી ભક્તિ પ્રધાન. કાં 30 મિનિટ નિર્વિકલ્પને ભજન કરો, જબાન મીઠી થઈ જાય, આત્મબુદ્ધિની પ્રીતિ વધે, તો જય સ્વામિનારાયણ ભક્તિ પ્રગટે એટલે 30 મિનિટ નિર્વિકલ્પને ભજન થાય. ભક્તિની કચાશ છે એટલે 30 મિનિટ નિર્વિકલ્પને ભજન આપણે કરી શકતા નથી. એટલે આપણે કોઈ પણ ભોગે ભક્તિ પ્રગટાવી છે. એક નિષ્ઠા એવી પાકીને કરીને જીવી જાઓ. તમારી જેટલી નિષ્ઠા પાકી એટલું જ નિર્વિકલ્પને ભજન થાય. જેટલી નિષ્ઠા પાકી એટલો સમસુરદ્વાર એકતા પાકો થાય. જેટલી નિષ્ઠા પાકી એટલું જ દાસત્વ વધે. એક નિષ્ઠામાં પેલા 3 ગુણ આવી જાય. સમજ્યા? પત્રિકામાં લખી જ નહીં સમજણ પડે તો 3 ગુણ એક નિષ્ઠામાં જ. એટલે આપણે નિષ્ઠા પાકી કરવી છે. જ